કોલંબસ, ક્રિસ્ટોફર કોલંબસ એ મોટું જહાજ લઈને નીકળ્યો અને એને સાંભળ્યું હતું કે ભારત એ બહુ જોરદાર સમૃદ્ધ દેશ છે 300 વર્ષ પહેલાં લગભગ. અને ભારત આવવા માટે એક મોટું જહાજ અને એની સાથે ઘણા બધા એના મિત્રોને અને લોકોને લઈને નીકળ્યો કે આપણે ભારત જઈએ, ભારત જવાનો રસ્તો શોધી કાઢીએ. એ નીકળ્યો ભારત આવવા. ઘણા બધા દિવસો, ઘણા બધા સમય સુધી જહાજ ચાલ્યા પછી એક સરસ મજાની જમીન આવીને કિનારે ઉતર્યો અને જમીન પર ઉતરીને એને જોયું તો એકદમ ફળદ્રુપ જમીન, ખૂબ બધા મોટા ઝાડ, વર્જિન નદીઓ, વર્જિન તળાવો, એટલે એકદમ સ્વચ્છ ચોખ્ખા, અદ્ભુત જાત જાતના પક્ષીઓ. એ ખાસું ચાલ્યો પછી એને જોયું કે આ ભારત ના હોઈ શકે. કેમ? તો કે ભારતમાં તો મંદિરો છે. ભારતની આખી સંસ્કૃતિ વિશે એને વાંચ્યું હતું. એ ખૂબ ચાલતો ફર્યો, અલગ જગ્યાએ જહાજ લઈ ગયો અને છેલ્લે એને ખબર પડી કે હું ભારત નહીં પણ ક્યાંક બીજે આવ્યો છું. આ કોઈ નવો પ્રદેશ છે જ્યાં હજુ સુધી કોઈ માણસ પહોંચ્યું નથી. અને એ પ્રદેશ એટલે આજનું અમેરિકા. આપણા 94 રૂપિયા બરાબર એનો 1 રૂપિયો છે. 300 વર્ષનો અમેરિકાનો ઇતિહાસ. વિચાર કરો, કોલંબસ ઘરેથી નીકળ્યો જ ના હોત તો. ઘણા બધા લોકો જાત જાતના સવાલો પૂછે છે કે સાહેબ આ નિષ્ફળતાથી ડર લાગે છે, આ દુઃખથી ડર લાગે છે, આ ગરીબીથી ડર લાગે છે. આટલું બધું વિરોધાભાસ કેમ છે જીવનમાં? સફળ થવા માટે દોડીએ છીએ પણ અસફળ થઈશું તો? જીતવા માટે રમીએ છીએ પણ હારી જઈશું તો? ટકા લાવવા માટે મહેનત કરીએ છીએ પણ સાલા નહીં આવે તો? અહીંયા આપણી એજ્યુકેશન સિસ્ટમમાં એક શબ્દ છે વિરોધી. આપણને નાનપણથી શીખવાડ્યું છે કે આ વિરોધી છે. સુખનું વિરોધી દુઃખ છે, અમીરનું વિરોધી ગરીબી છે, જન્મનું વિરોધી મૃત્યુ છે, સ્ત્રીનો વિરોધી પુરુષ છે, ચોરનો વિરોધી પોલીસ છે. આ વિરોધી નથી, આ પૂરક છે, આ જરૂરી છે. જેને જીવનમાં સફળ થવું છે, જેને જીવનમાં કંઈક કામ કરવું છે, એક મનુષ્ય જન્મને સાર્થક કરવો છે, એના માટે આ વિરોધી કશું છે જ નહીં. આ સિક્કાની બે બાજુ છે. સુખ છે તો દુઃખ છે, દુઃખ છે તો સુખ છે, અમીરી છે તો ગરીબી છે, ને ગરીબી છે તો અમીરી છે. તમારો જન્મ છે તો મૃત્યુ છે, ને મૃત્યુ છે તો જન્મ નિશ્ચિત છે. આ આપણને સમજ નથી પડતી અને એટલે આપણે ડગલું જ નથી ભરતા. આપણને સાહસ કરતાં ડર લાગે છે કે કદાચ હું નહીં પહોંચી વળું તો. અરે ક્યાંક તો પહોંચશો, શરૂઆત તો કરો, એક પગલું તો ચાલો. લતા મંગેશકર, સમાજે આખાએ ના પાડેલી કે તમે ન કરી શકો, દુઃખી થઈ ગયા, પણ એમણે એને બરાબર મહેનત કરીને આપણા ભારત દેશમાં કેવું સરસ મજાનું એમણે સંગીતમાં એમને ગીતો ગાયા, બહુ સરસ. તમે દુનિયાના તમામ સફળ લોકોને જુઓ કે જે લોકો બિલકુલ નિરાશાની, દુઃખની ગર્તમાં હતા અને પાછા ઊભા થયા. જો એમણે માની લીધું હોત કે અમારા તો નસીબમાં આ જ છે તો. એટલે કશું વિરોધાભાસ નથી, બધું જ જરૂરી છે. સુખ હોય છે તો દુઃખ હોય છે, દુઃખ હોય છે તો સુખ હોય છે. પણ આ આપણને સમજ નથી પડતી. એટલે આપણે સુખ જોઈએ છે, દુઃખ નથી જોઈતું, અમીરી જોઈએ છે, ગરીબી નથી જોઈતી, જન્મ જોઈએ છે, મૃત્યુ નથી જોઈતો. આ બંને હોય તો જ જીવનમાં મજા છે. કાર્ડિયોગ્રામ આમ હોય ને તો જ મજા છે. સીધી લાઈન એટલે ડેડ. ખાલી દુઃખ, ખાલી સુખ કદી હોતું જ નથી. આપણા કારણો હોય છે અને એટલે આપણે જીવનમાં દરેક વસ્તુને એન્જોય નથી કરી શકતા. બહુ નાનકડી જિંદગી છે. આપણને શીખવાડ્યું પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક. આ બધું વિરોધી છે, આ બધું જરૂરી છે. બંને જરૂરી છે. ચોર છે તો પોલીસ છે. લોકો ખોટા કામ કરે છે, જુગાર રમે છે, ચેનો ખેંચે છે, લૂંટ કરે છે, માટે તો પોલીસની જરૂર છે. જો કોઈ આ કામ જ ના કરે તો પોલીસની જરૂર જ નથી. એવી જ રીતે આ દુનિયાની અંદર તમામ પરિસ્થિતિઓ જરૂરી છે. સમય સાથે પરિસ્થિતિઓ બદલાય છે, માણસે ખાલી ઊભા રહેવાનું હોય છે. જે રૂપિયા હમણાં જ આપણે સાંભળ્યું, રેમન્ડ કંપનીના માલિક ગુજરી ગયા અને એવું સાંભળ્યું કે એમને બધી જ મિલકત એમના દીકરા, જે મિલકત જીવનનું સૌથી મોટું સુખ હતું, એ જ્યારે એમને એમના દીકરાને આપી દીધી, પછી એમના જે દિવસો આવ્યા કે 32 માળની ઇમારતમાં રહેવાળો માણસ ભાડાના ઘરમાં રહ્યો. આ શું છે? જે પૈસો સુખ આપતો હતો એ જ પૈસો દુઃખ આપવા માંડે. એટલે હું આજે એવું ચોક્કસ માનું છું મારા અનુભવે ને આટલા બધા વાંચનથી કે જીવનમાં બંને પરિસ્થિતિ પેરેલલ હોય, જરૂરી હોય. સુખમાં છકી ના જઈએ, દુઃખમાં ડગી ના જઈએ. કોઈનો જન્મ થાય તો કેક કાપવાની જરૂર નથી, કોઈ મરી જાય તો રડવાની જરૂર નથી. ધીસ ઇઝ ઓલ પાર્ટ ઓફ અ લાઈફ. અને આવું જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે એને સાક્ષી ભાવ કહેવાય. એક્સેપ્ટ એવરીથિંગ વોટ એવર હેપન વિથ યુ. ધોરણ 12માં ટકા ના આવ્યા, લગ્ન પહેલાં ફાધર ગુજરી ગયા, અહીંયા અમદાવાદ શિફ્ટ થવાનો તો ભાઈ ગુજરી ગયો, કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ પહેલાં ધંધામાં ફસાયો. આ બધી પરિસ્થિતિઓ વખતે આ બધી ચીજો મને યાદ રહી અને ત્યારે આજે 2 ટાઈમ મસ્ત ખાઉં છું ને મસ્ત જીવું છું. વોટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ? પર્પઝ ઓફ લાઈફ ઇઝ એક્સેપ્ટ એવરીથિંગ વોટ એવર હેપન વિથ યુ.
અને આ જો સમજ પડી જાય ને તો લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. એટલે આપ સૌને કહું છું, શરૂ કરો, ચોક્કસથી ક્યાંકથી શરૂ કરો, અને બધું જ આવશે. પણ એમાં જો લાગેલા રહ્યા તો દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને રોકી શકે. ક્યાંક તો પહોંચશું. ભારત આવવાનો તો અમેરિકા પહોંચી ગયો, તો આપણે ક્યાંક તો પહોંચશું. પૈસા કમાવાનું નક્કી કરીએ, તકલીફો આવશે, મુસીબતો આવશે, કોઈ સપોર્ટ નહીં કરે, પણ ચાલુ તો કરો, પગલું તો ભરો. કંઈ ન કરવું એ તો સૌથી મોટું ઘાતક વસ્તુ છે. રિસ્ક હે તો ઇશ્ક હે, એના જેવું છે. એટલે નિષ્ફળતાથી ડરવાની જરૂર નથી, દુઃખથી ડરવાની જરૂર નથી, ગરીબીથી ડરવાની જરૂર નથી. ખાલી લાગેલા રહીશું તો સમજ પડી જશે. બાકી સ્ટીવ જોબ્સ કેટલા રૂપિયાની સંપત્તિ હતી, પણ છેલ્લે એણે કહ્યું કે આ કશું આજે કામનું નથી. ઝુનઝુનવાલાએ કહ્યું કે જે રૂપિયા પાછળ મેં મારી આખી જિંદગી, મારી તબિયત, મારી હેલ્થ મેં પૂરી કરી નાખી, આજે રૂપિયા હું ચૂપચાપ ખાતામાં બેલેન્સમાં જોઈ રહ્યો છું, પણ મારા કોઈ કામના નથી. એટલે જે વસ્તુ આજે સુખ આપે છે એ જ વસ્તુ કાલે દુઃખ આપશે. જેને તમે સૌથી વધુ પ્રેમ કરશો એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. કોઈ જ્યારે તમને કિસ કરે ને ત્યારે સમજવું કે આ નાનું બટકું જ છે. કેમ કે અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અને ધૃણા કરવાની, તિરસ્કાર કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. આ સમજી અને જીવન જીવશું. આપણી જાતને જ સાલો એટલો પ્રેમ કરવાનો કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે. આ બધી વસ્તુઓ સાથે જ્યારે માણસ ચાલે છે ત્યારે એક અદ્ભુત માર્ગ ઉપર એ નીકળી જાય છે. અને એક છેલ્લે નાનકડી વાત તમને કહી દઉં. એક માણસ ઘેટાનું ટોળું લઈને જતો હોય, 200-300 ઘેટા હોય, જંગલમાં જતો હોય, બધા ઘેટા હોય એટલે એકબીજા પૂંછડામાં મોઢું નાખીને બધા ચાલતા હોય, અને એવામાં એક ઘેટું અલગ જતું રહે, વાડમાંથી બીજી બાજુ જતું રહે. ત્યારે પેલો જે ભરવાડ હોય છે, જે એનો માલિક હોય છે, એ પેલા 200-300 ઘેટાઓને છોડી અને પેલા એક ઘેટાને લેવા માટે ભાગે છે પાછળ, અને દૂર જઈ અને એને એના માથા ઉપર બેસાડી, ખભા ઉપર બેસાડી અને લઈને પાછો આવે છે. ઈશ્વરનું પણ કંઈક આવું જ છે. જ્યારે બધા ઘેટાના ટોળાની જેમ દોડતા હોય ત્યારે તમે કંઈક જુદા રસ્તે ચાલો છો ને, ત્યારે તમને ખભે બેસાડી અને લઈ આવે છે. માટે કંઈક જુદું કરો, ડર્યા વગર, ગભરાયા વગર. સો મસ્ટ ગોન. થેન્ક યુ.